ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ટમેટો પનીર. તો એના સારું આપણે ટમેટાં લીધા છે. તો 6 થી 7 આપણે આ રીતના ટમેટાં લીધા છે. અને પનીર તો 250 ગ્રામ જેટલું પનીર લીધું છે. અને આપણે લાલ મરચાં પલાળીને રાખ્યા છે 7 થી 8 ગરમ પાણીમાં. અને લસણ, તો લસણ આપણે આટલું લીધું છે. થોડુંક લસણ આપણે વધારે લીધું છે. અને કાજુ, તો થોડાક આપણે કાજુ લીધા છે. આ રીતે આપણે ડુંગળી નથી નાખતા એટલે લસણ થોડુંક વધારે નાખ્યું. તમે તમારા હિસાબે વધારે ઓછું થોડુંક લસણ કરી શકો એમ. અને થોડાક લીલા ધાણા ને થોડુંક આપણે બટર લીધું છે. નોર્મલ મસાલા જોઈએ આપણે હળદર, મીઠું, ધાણા, જીરું એ બધું. અને થોડાક ગરમ મસાલા આપણે વાપરશું આખા. તેલ જોઈએ અને પાણી. તો પહેલાં આપણે આમાં થોડુંક તેલ ગરમ મૂકી દઉં. તો ગેસ ચાલુ કરશું આપણે. અને કડાઈમાં આપણે થોડુંક તેલ નાખશું આ રીતે ફરતી બાજુ થોડુંક, એટલે થોડુંક નાખીને આ રીતે ફેલાવી દેવાનું. તો હવે આપણે ટમેટાને આપણે ધોઈને જ લીધા છે. આના આપણે 2 ભાગ કરશું. ઉપરથી પહેલાં થોડુંક કાપી લઉં આ રીતે. તો ટમેટામાં મૂકતા જાઉં આપણે આ રીતે. તો ટમેટા આપણે બધાય આ રીતે અડધા કરી અને આમાં નાખી દીધા આ રીતના. તો એને ફેરવી નાખવાના આ રીતે. આ રીતે શેકાશે ટમેટા એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે ગ્રેવીમાં. થોડીક વાર આ રીતે બીજી બાજુ શેકી લેવું. આને થોડીક વાર આપણે આ બાજુ શેકી લીધા આ રીતના તેલમાં. આ રીતે સાઈડમાં કરીને એમાં થોડુંક આપણે નાખશું લસણ. લસણને આમાં શેકાવા દઉં થોડીક વાર. અને આમાં નાખી દઉં આપણે આ કાજુ. આ બધું થોડીક વાર શેકી લેવું. થોડુંક મીઠું નાખી દઉં. આપણે શેકી લેવું. એવું લાગે કે છાલ ઉખડે છે તો એના છાલ આપણે કાઢી નાખવાની આ રીતની. તો ટમેટા શેકાઈ જાય એટલે છાલ આ રીતે અલગ પડી જાય. એકદમ મસ્ત ટેસ્ટ આવશે આ રીતે બનાવશો તો. આને આપણે થોડીક વાર પકાવી લઈશું. આ રીતે સોફ્ટ થઈ જાય થોડાક ટમેટા. તો હવે ગેસ બંધ કરી દઈશું. આને આપણે નીચે ઉતારી લઈશું. છાલ આપણે કાઢી લેવાની. આને ઠંડુ થવા દેવાનું. થોડુંક ઠંડુ થઈ જાય પછી એ કાઢી શકો ને તમે અત્યારે એ કાઢી શકો. આ રીતે બધી છાલ કાઢી લેવાની છે આપણે ટમેટામાંથી. એકદમ આરામથી નીકળી જશે.
તો છાલ બધી આપણે કાઢી લીધી છે. તો આને આપણે રહેવા દે હું થોડીક વાર, અને બીજી ગ્રેવીની તૈયારી કરી લઉં આપણે. બીજો મસાલો તો આ આપણે મિક્સર જાર લીધી છે, એમાં આપણે આ લસણ નાખીશું, પછી બીજું લસણ હતું એ, અને આ પલાળેલા લાલ મરચાં. આને થોડુંક પાણી નાખીને આને પીસી લેવું. તો આપણે મરચાં ધોઈને પલાળ્યા હતા, તો એ જ પાણી આપણે આમાં વાપરશું. એમ થોડુંક નાખીને આને પીસી લેવું આપણે. તો આને આપણે પીસી લીધું છે, લસણ ને લાલ મરચાં પલાળેલા. તો આને અત્યારે સાઈડમાં રાખી દેવું, અને આને આપણે પીસી લેવું. તો આ મિક્સર જાર લીધીશ બીજી, એમાં આપણે આ બધા ટમેટાં નાખી દેવું. તો આ રીતે થોડુંક આ જે બરેલું જેવું આવે ને એનો ટેસ્ટ એકદમ ટમેટા આમાં ઓલા બૈરા હોય ને એટલે એકદમ મસ્ત ફ્લેવર આવશે એનો. આની અંદર થોડુંક આપણે આ મરચાંવાળું પાણી નાખીને એમાં નાખી દેવું. આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું આ રીતનું. તો આપણે છાલ પહેલાં જ કાઢી નાખી હતી, તો આને કંઈ આપણે ગાળવાની જરૂર નહીં પડે એમ. તો હવે આપણે વઘાર કરશું. આ તવી આપણે ધોઈને લઈ લીધી પાછી, એમાં જ બનાવશું આપણે. ગેસ ચાલુ કરશું, અને આમાં આપણે નાખશું આ બટર છે આપણે લીધું હતું એ. થોડુંક આપણે તેલ નાખીશું. હવે બીજા મસાલા તો એક તજનો ટુકડો નાખશું આપણે આ રીતે, ને થોડાક આખા મરી, ને 1 થી 2 લવિંગ, બહુ વધારે નહીં આપણે મસાલા નાખીએ આમાં, ને તેજપત્તા 2 આ રીતે, 2 લાલ મરચાં. ખાલી થોડીક મસાલાની સુગંધ આવે એના આવે. હવે થોડુંક આખું જીરું નાખશું, રાઈ નહીં નાખીએ આપણે આમાં. થોડીક વાર મસાલામાં શેકાવા દેવું, જીરું થોડુંક લાલ થાય એવું, આમ બરે એવું નહીં. મસ્ત જીરાની સુગંધ આવશે, માખણમાં શેકાશે ને એટલે. થોડીક હિંગ નાખશું. ગેસ ધીમો કરી દે. હવે આપણે જે લસણ અને મરચાં લાલ ચટણી બનાવી હતી એ પહેલાં નાખશું આમાં આપણે. ગેસ એકદમ ધીમો કરી દેવાનો. થોડીક નાખીને મિક્સ કરી દેવાનું એટલે બરે નહીં એમ, પછી બીજી નાખવાની એમ. પછી આપણે આમાં પાણી નાખી નહીં નાખી દે હું, અત્યારે આમાં લઈ દઉં બધી.
તો ખાલી થોડીક વાર આમાં ફેરવી લેવાની આ રીતે ધીમા ગેસે, બળવું ન જોઈએ એમ. તો હવે આમાં આપણે આ જે ગ્રેવી પીસી હતી ટમેટાની એ નાખી દઉં. થોડા ઘણા કાજુ કે આખું રહી ગયું હોય તો એ હાલે, એમાં ખાવામાં થોડુંક આવે મોઢામાં તો ટેસ્ટમાં સારું લાગે એમ. હવે આને આપણે ઉકળવા દેવું. પાણી ઉઠશે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે આપણે એને. એકદમ મસ્ત. ઘણીવાર એવું થાય કે પનીરનું શાક ખાવું છે પણ બહુ વધારે કંઈ બીજું નથી નાખવું એમ, તો એકદમ સિમ્પલ ને ટેસ્ટમાં એકદમ સારું લાગશે. તો આને પકાવી લેવું થોડીક વાર. તો આ મસાલો આપણે પાકે ત્યાં સુધીમાં આપણે પનીરને કાપી લેવું, ટુકડા કરી લેવું આપણે. તો થોડુંક આપણે છીણીને નાખીશું એટલે રાખીશું સાઈડમાં. બાકી તમારા હિસાબે તમારે ટુકડા જે રીતના કરવા હોય એ રીતના કરી શકો એમ. આ રીતના આપણે કરશું. એકદમ ઘરમાં રહેલા મસાલાથી જ આપણે બનાવીને એકદમ સરસ ટેસ્ટમાં લાગશે તમને. પાણી ઉડતું બંધ થાય ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે. ગ્રેવી હરખી પાકે મેન ઈ જ છે, એમાં સ્વાદ એકદમ સરસ આવશે. તો આને આપણે આ રીતે પકાવી લેવાની છે. તો તેલ આ રીતે છૂટું પડવા માંડશે અને જે પાણી ઉડતું હતું એ બંધ થઈ જાય ત્યાં સુધી ગ્રેવીને પકાવવાની છે આ રીતે. તો આમાં આપણે થોડુંક નાખીશું ધાણા જીરું. હળદર નહીં નાખીએ આપણે, આ જ કલર જોઈએ એટલે. ને લાલ મરચું એ આપણે જરૂર નથી, કેમ કે આખા મરચાં આપણે પીસીને નાખ્યા ચટણી બનાવીને, એટલે એમાં દળેલું મરચું આપણે લાલ નાખવાની જરૂર નથી. એકદમ મસ્ત ટેસ્ટી થઈ જાય. ને મીઠું તમારે ટેસ્ટ કરી લેવાનું. થોડુંક લાગે છે ઓછું, આપણે ટમેટામાં નાખ્યું હતું એટલે આમાં થોડુંક નાખીશું. હવે પનીર આપણે ટુકડા કરી લીધા છે એ પનીર આમાં નાખી દેવું. ગેસ ધીમો કરી દેવું. આને પરોઠા એકદમ સરસ લાગે છે ખાવામાં. તો હવે આને આપણે મિક્સ કરી દઈશું ગ્રેવીમાં આ રીતે. થોડુંક પાણી નાખીશું આપણે. તો આ જે આપણે પાણી રાખ્યું હતું મરચાંનું એ જ નાખી દઈશું એમાં. તો તમારે ગ્રેવી કેવી પાતળી ઘાટી રાખવી છે એ પ્રમાણે તમે પાણી નાખી શકો. તો થોડુંક પાણી હજી આપણે નાખી દેવું એ આમાં નાખીને, એટલે બધું એમ કે ને ફ્લેવર વેસ્ટ ના જવું જોઈએ, બધું આવી જાય આમાં એમ. થોડીક વાર આને પકાવી લેવું આપણે ગ્રેવીમાં. થોડાક લીલા ધાણા નાખી દેવું.
થોડીક વાર પકાવી લીધું છે આપણે આમાં. તો થોડુંક પનીર આપણે રાખ્યું હતું એને છીણીને નાખશું આપણે થોડુંક. તો આને હવે મિક્સ કરી દઉં. તો ગેસ બંધ કરી દે હું અને ઉતારી લે હું નીચે. સર્વ કરી લે હું. તો કાઢી લે હું પ્લેટમાં. તો તૈયાર છે આપણું ટમેટો પનીર. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ટમેટો પનીર.